જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે 11:30 વાગી ગયા છે અને ગરમી પડે છે જોરદાર અને આપણે ખેતરમાં બાજરી વાઢતા હતા પણ હવે ટક્કર નહીં જલાતી ખેડૂત મિત્રો। તો હું તમને અમારી બાજરી બતાવીશ અને હવે આપણે આ ગરમીમાં ખેડૂતોની શું હાલત છે ને એ હું તમને બતાવવાનો છું। તો પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને હું એટલું કહીશ કે ખેડૂત ભાઈઓને સપોર્ટ કરતા હોય તો દિલથી એક કોમેન્ટ કરજો અને તમે ફોલો કરી અને વિડીયોને શેર કરજો, જેથી ખેડૂતને ઉનાળામાં કેટલી તકલીફ પડે છે અને ખેડૂતને આ ગરમીના કારણે કેટલી સહન શક્તિ કરવી પડતી હોય છે ને એ જાણવા મળે બધાને। તો વાલા ખેડૂત ભાઈઓ જુઓ પહેલાં તો અમારી આ બાજરીનું વાવેતર। તો જુઓ વાલા ખેડૂત મિત્રો, આ છે આપણે બાજરીનું વાવેતર અને જો આ ભાગ વાઢવાનો ચાલુ કર્યો તો અત્યારે વહેલા 7 વાગે આવી ગયા હતા ખેતરમાં। જો આ કાલનો ભાગ છે, આ કાલનું વાઢ્યું છે ને આ જે વાઢતા એટલે અડધા આઈને મૂકી દીધું છે, કારણ કે આજે તો બહુ કાઠું પડ્યું છે, બહુ એટલે બહુ ટક્કર નથી કરાતી। એવું લાગે કે હવે કદાચ અટક આવે ને એવું થઈ જાય, એટલી ખતરનાક ગરમી પડે। એટલે તમે વિચાર કરો સાહેબ કે ખેડૂતની જિંદગી એટલે હોલી નથી સાહેબ। ખેતરમાં આપણે આ તો બાજરી છે, બીજું કોક હોય ને તો આપણે વાઢીએ। ઉનાળાની ઋતુ છે ને સાહેબ જીવ લેવા જેવી કહેવાય, કારણ કે એટલી ગરમી પડે છે ને જો આપણી સાથે કોઈ ના હોય ને તો બે ફોન થઈને પડી જઈએ ને તો કોઈ ઊભું કરવાવાળો ના આવે। અને સાહેબ તો આ ખેડૂતના દીકરાને કોઈ માન મર્યાદા નથી આપતું, કોઈ એને સહકાર નથી આપતું અને ખેડૂતને ગરીબ ગણવામાં આવે છે। તો સાહેબ તમે વિચારો તો ખરી કે આવી બાજરીઓ વાઢીને ખેડૂત બીજાના પેટ ભરે છે અને એ જ ખેડૂતને કહેવામાં આવે છે કે ભિખારી અને ગરીબ। તો જો સાહેબ અમારી આ બાજરીઓ કેવી પાકી છે તમે જોજો। આ બાજુ આ ઢગલો પડ્યો લણેલો આ બધા નાખવા જઈએ ભેણને, જો આ જુઓ। તો હવે વાલા ખેડૂત મિત્રો દિલથી તમારા આ દશરથભાઈને કમેન્ટ કરજો અને ચેનલને ફોલો પણ કરજો અને કમેન્ટ કરી જણાવજો કે આ ખેડૂતની જિંદગી સહેલી છે, આવા બળબડતા તાપમાં આવી ગરમીમાં આવું કામ કરવું સહેલું છે? કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત ભાઈઓ।